જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. બધા મારું નામ છે પાચાળો. તમે જો છો પાચાળો ચેનલ. વાગ્યા છે 9:30 થયા છે અને આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ. તો નાસ્તામાં છે ભાખરી અને ચા. આપણે કાયમ ઈ જ હોય છે. તો નાસ્તો કરી લઈને પછી આપણે જવાનું તો છે ને, વાંચવા લખવાનું જ છે. તો પેલા નાસ્તો કરી લે. તો નાસ્તો થઈ ગયો હશે અને કામ કરવાનું હજી, પણ આપણે પેલા નખ કાપવા હે. એ નખ કાપી લે પગના ના બધી લઈ લીધું હે. તો નખ કાપી લે પછી વારવાનું હોય, પાણી ખીચા ભરવાના હોય ને એવું કામ કરવાનું હોય. તો પેલા નખ કાપી લે પછી વારીએ. આવવાનું છે ગામમાં, હવે એક પાર્સલ પહોંચાડવાનું છે એટલે જાય છે ગામમાં. તો સાયકલ આપણી વાં પડી છે કાઢવાની હજી. તો સાયકલ કાઢીને પછી જઈએ આપણે. વાગ્યા છે 2 અને હવે જમવા બેસી જઈએ છીએ. તો જમવામાં ભીંડા બટાકાનું શાક, રોટલી, કેરી, છાશ, સંભારો ને એવું બધું છે. તો જમી લઈને પછી આપણે જવાનું છે લાઇબ્રેરી. આપણે ગામમાં ગયા હતા ને, ગામમાંથી આવીને બધું કામ કરતા હતા થોડું ઘણું, મોબાઈલ જોઈને એવું બધું થોડાક બીજું કામ કર્યું. ત્યાં જમવા બેસી ગયા છીએ. જમીન પછી જાવું લાઇબ્રેરી. એ લાઇબ્રેરી 5 જેવું થયું છે. આપણે કયું આવ્યા હતા અહીંયા જમીન પછી 3 વાગે નીકળ્યા હતા ને લાઇબ્રેરી આવ્યા છીએ. હું ડીસીભાઈ બે છીએ. તો થોડીક વાર અહીંયા છીએ રાત સુધી. અમે ટ્યુશનમાં જવાનું હોય 5:45 વાગ્યા. તો ત્યારે મળશું. તો લાઇબ્રેરી બેઠા હોય થોડીક વાર છીએ ટ્યુશનમાં. અત્યારે 6 જેવું થયું હોય. તો ટ્યુશન આજે ચાલુ થઈ જતું હોય છે. ટ્યુશન પૂરું કરીને ભાઈ જાવું ઘરે. તા તો રાત થઈ જશે. તો મળીએ ટ્યુશન પછી. છીએ ઘરે. ટ્યુશનમાં ગયા હતા ને ટ્યુશન થયું હતું કેન્સલ. તે પછી આપણે પાછા લાઇબ્રેરી ગયા હતા. પછી દૂધ લેવાનું હતું, દૂધ લઈને ઘર આવતા રહ્યા છીએ. એટલે 8:15 જેવું થયું છે. અને હવે થોડીક વાર પછી આપણે જમવા બેસવાનું છે. તો પહેલાં હાથ પગ મોઢું ધોવાઈ ગયા છે. થોડીક વાર પછી જમવા બેસીએ ને ત્યારે મળીએ હવે. તો જમવા બેસી ગયા છીએ અને જમવામાં થેપલા અને ચા છે અને ભેગું ટીવી ચાલુ છે. ટીવીમાં મહાભારત આવે છે. એ જોતા જોતા ખાઈએ છીએ. તો પહેલાં જમી લઈએ. વાગ્યા છે 10 અને આજે આપણે બ્લોગ ઉતાર્યો ને એટલે એડિટિંગ થઈ ગઈ છે. કેટલા મિનિટનો થયો હશે? ખાલી 2 મિનિટ ને 40 સેકન્ડ. તો હાવ ઓછામાં ઓછો બ્લોગ થયો હમણાં ચાલુ કર્યો નથી. પછી આમ મન તો થાય કે બ્લોગ ઉતારીએ, પણ માણા હોય ને એટલે પછી એમ થાય હાલ ને પછી ઉતારી લઈ. તો કાલથી એક વસ્તુ કરવી પડે. સાયકલ પર છે સાયકલ. હા, કાલથી એક વસ્તુ કરવી છે. ભલે ગમે અહીંયા ગમે એટલું હોય ને માણસ, બ્લોગ ઉતારવાનું ચાલુ કરી દેવું. 2 મિનિટ ને 40 સેકન્ડ. આ હજી 1 મિનિટ થાય તો 3 મિનિટનો થાય. 3 મિનિટનો બ્લોગ કોઈ દી ન હોય. મિની બ્લોગ એટલા હોય. આ તમારો લોંગ બ્લોગ એટલો છે. લોંગ બ્લોગ, લાંબો વિડીયો છે ને એ એટલો છે. તો બને ત્યાં સુધી આપણે બ્લોગ ઉતારવાનું ચાલુ રાખશું. કેમ કે શું હોય, અહીંથી અહીંયા બેઠો બસ નાસ્તો કર્યો, પછી કંઈ કરવાનું ન હોય, વાંચવા લખવાનું હોય, કે બેસવાનું હોય, કે મોબાઈલ જોવાનો હોય. એમાં હું તમને બતાવું. ટ્યુશનમાં જવાનું હોય તો ટ્યુશનનું તો કંઈ તમને બતાવે નહીં. આજે એમાંય ટ્યુશન કેન્સલ થયું હતું. એટલે કંઈક કરવું જોઈએ. કંઈક જોઈએ. હવે કોઈક ભેગું હોય તો વાતચીત કરીએ તો આમ આપણે બ્લોગ લાંબો થાય. પણ કોઈ ભેગું જ ન હોય આપણે આખો દિવસમાં. હોય એ બધા વાંચવા. ઋષિભાઈના ત્યાં બહુ પછી હતા, પણ એ તો વાંચતા હતા. સાહિલભાઈ હતો તો એ થોડીક વારમાં વયો ગયો હતો ઘરે. એટલે બસ હવે જોઈએ. કાલથી ગમે અહીંયા બ્લોગ વધારે ઉતારવાનું રાખવું છે. બ્લોગ 10-15 મિનિટના બધાને થતા હોય, પણ આપણે તો 2-3 મિનિટની આપણા યુટ્યુબ ચેનલમાં સૌથી નાનામાં નાનો બ્લોગ હોય ને તો તમે ગેસ કરજો. તો હું તમને કહી જ દઉં છું, 1 મિનિટ ને 21 સેકન્ડ એટલાનો મેં બ્લોગ લાંબો મૂકેલો છે. આમ અમુક દોસ્તારો જે રેગ્યુલર જોતા હોય ને કે કંટાળો આવે કે, પણ તોય વિચારે જોતા હોય. એટલે આપણે બને ત્યાં સુધી સારો કોન્ટેન્ટ પોસ્ટ કરશું. બુચકેટ પરીક્ષા પતી જાય પછી આપણે ક્યાંક કામે લાગવાનું વિચારવાનું છે. 29 તારીખે રવિવારે પૂરી થાય પછી જોઈએ. ક્યાંક તો લાગવું જ જોઈએ. કેમ કે ઘરે બેઠા બેઠા કે વિડીયો ઉતાર્યા તો નહીં કંઈ હાલે. એટલે કંઈક અનુભવ એટલે કંઈક શીખીએ એટલે આગળ જતાં કામ આવે એવું આપણે કરવું છે. એટલે જોઈએ હવે વેકેશનમાં શું કરીએ. તો બસ આજે તો આપણો વ્લોગ આજે નાનો થયો છે. બાકી કંઈક ને કંઈક થઈ જાય તો 5 મિનિટ ને 6 મિનિટ ને થઈ જાય, પણ આજે ન થયો. કાંઈ વાંધો નહીં. કોઈક દી બ્લોગ નાના થાય, કોઈક દી મોટા થાય. તો હવે આપણે 100 સબસ્ક્રાઈબરે પહોંચવા આવ્યા તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને તમારા મિત્રોને આ ચેનલ જણાવજો. અને અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે 100 સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ વહેલામાં વહેલો પૂરો કરવો છે. તો બસ સબસ્ક્રાઈબ કરજો. બાકી તો
કંઈ સજેશન હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો કે આ નહીં આ વસ્તુ કરો. આપણે જગ્યા એક્સપ્લોર કરવા જવાની છે, કેમ કે આ બાજુ છે ને બહુ જગ્યા છે. આ વખતે અમારા બમચે બાપુની તિથિ થતી હોય પણ તે જ મારે પરીક્ષા અને તે દીનું બ્લોગ નહીં ઉતારે. એટલે ઋષિભાઈને એને કહેવું એ લોકો હોય છે તો એ લોકો ઉતારીને મૂકી દે. હજી આપણે વાલી સંમેલનનો બ્લોગ એડિટ કરવાનો છે. એટલે અહીંયા છે ને કેટલી નાના નાના સ્થળ છે. પછી મોજ નદી પાસે સોમનાથ મહાદેવનું ટેમ્પલ આવ્યું છે. અહીંયા બમચે બાપુની ડેરી આવી છે. પછી સાત વડલી આવી છે. પછી ઘણા પ્રાચીન મંદિરો આવ્યા છે કે જે આપણે જોવાલાયક છે, તમને બતાવવા લાયક છે. તો થોડોક નવરો થાવ એટલે પછી એવા લોંગ વિડીયો સારા સારા બનાવીએ એટલે તમને મજા આવે ને મને મજા આવે. તો બસ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, ગુડ બાય.